સાબરકાંઠા જિલ્લામાં પણ ઘાતક ચાંદીપુરા વાયરસે ભારે આતંક મચાવ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને કન્ફર્મ મળીને કુલ 7 કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 5 દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે। મૃતકોમાં એક લેબોરેટરી પોઝિટિવ રિપોર્ટ ધરાવતા બાળકનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક દર્દીને ડોક્ટરની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવતા તેનું પણ મોત નિપજ્યું હતું। હાલ હોસ્પિટલના સ્પેશિયલ PICU વિભાગમાં એક બાળકી અત્યંત ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે। જો કે આ કપરી સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર એ છે કે એક બાળક આ વાયરસને માત આપીને સંપૂર્ણ સાજો થઈને ઘરે પરત ફર્યો છે। વાયરસની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ જરૂરી પગલાં ભરવા અને કડક સર્વેલન્સ રાખવા સૂચનાઓ આપી દીધી છે।